थीम बेसिकली हमारे वाटर रिसोर्सेज को प्रोटेक्ट करना है, उनको कंजर्व करना है. આર્ટિસ્ટ અત્યારે તો વાત કરીએ તો 20 થી 25 આર્ટિસ્ટ છે, પણ બીજા જોડાશે. અમે તો આ એ થીમ પર છે કે પાણી બચાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો ને પાણી બચાવો. ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે, ટેમ્પરેચરના ઇશ્યુ આવી રહ્યા છે. તો આપણી પૃથ્વીનું આપણે પ્રોપર ધ્યાન નહીં લે તો ત્યાં જવું પડશે અને ત્યાં પણ પછી એવી જ પરિસ્થિતિ થઈ શકે છે. तो जस्ट टू मेक पीपल अवेयर कि लाइफ कितना सुंदर है एंड हम उसको क्या कर रहे हैं. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે કાંકરિયા કાર્નિવલની બહાર કાંકરિયા ગેટ નંબર 1 પાસે આવેલી દિવાલ, જ્યાં દરેક આર્ટિસ્ટો પોતાનું સ્કેચ પરફોર્મ કરી રહ્યા છે, ત્યાં એક જલ બચાવ સેવ વોટરના નામની થીમ આપેલી છે અને અલગ અલગ આર્ટિસ્ટો ત્યાં પોતાનું આર્ટ બતાવી રહ્યા છે, દિવાલો રંગી રહ્યા છે. ત્યારે આવો જાણીએ કે આર્ટિસ્ટોનું શું કહેવું છે કાંકરિયા કાર્નિવલ પર. તો વોલેન્ટિયર તરીકે આવ્યા છીએ. અત્યારે આમાં હજુ અમે બનાવવાનું બાકી છે. અમે અહીંયા પ્લાસ્ટિકની પેકેટ્સ એવું દેખાડીશું કે ઇફ યુ વોન્ટ, અરે તમે કયો પાર્ટ ચૂઝ પેલું કરશો. મેં પ્રિન્ટિંગ તો બહુ બધા ટાઈપના કરું છું પોતે, કારણ કે હું સ્કેચિંગ ને સોફ્ટ પેસર્સ ને એમાં બધા હું કરું, એબ્સ્ટ્રેક્ટ આર્ટ બી કરું, પણ પોતાની રીતે કરું. આવું બહાર નથી કર્યું, પહેલી વાર જ કરું છું વોલ પેઇન્ટિંગ ને બધું. સારો હતો એક્સપિરિયન્સ 2 દિવસનો. શું નામ તમારું? મારું જયદીપ છે. અત્યારે આપણે કાંકરિયાનું જે છે એમાં વોલ પેઇન્ટિંગ કરવાની છે અને અહીંયાથી અહીંયા સુધી કાલે વ્હાઇટ પટ્ટા મારેલા છે ને એના ઉપર આપણી પાસે સ્કેચ કરેલું હતું ને એમાં આપણે છે ને મલ્ટિપલ કલર્સ જે હોય એના આપણને એક પિક્ચર્સ આપે અને એના પ્રમાણે અહીંયા છે ને એક એક કલર અહીંયા શેડમાં સેટ કરવાના હોય છે. આર્ટિસ્ટ અત્યારે તો વાત કરીએ તો 20 થી 25 આર્ટિસ્ટ છે, પણ બીજા જોડાશે. અમે કોલ કરીને બધાને મને સ્ટેટસમાં મૂકીને મોટિવેટ કરી રહ્યા છીએ કે જેથી કરીને વધારે ને વધારે જોઈ શકાય. થીમ તો અત્યારે અત્યારની જે થીમ છે એ મંગળ ગ્રહ અને પૃથ્વી વિશેનું છે અને મલ્ટિપલ અલગ અલગ થીમ પર છે. એકચ્યુઅલી થીમ અમારી છે સેવ ધ વોટર. જેમ આજકાલ આપણે જોઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે અને પાણી ઘટી રહ્યું છે, તો આપણે એની સાવચેતી લેવી જોઈએ અને આપણે એને સંભાળીને રાખવું જોઈએ. આપણે જોઈએ છે કે હવે ચંદ્રયાન જઈ રહ્યું છે, મંગળ પર આપણે પાણીની શોધ કરી છે, પણ ત્યાં બહુ જ લિમિટેડ પાણી છે, જ્યારે આપણી પાસે વધારે છે તો આપણે એને સાચવીને એની કદર કરવી જોઈએ. તો આ એ થીમ પર છે કે પાણી બચાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો ને પાણી બચાવો. અત્યારે જો આપણે પૃથ્વી ઉપર પાણી છે પણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે, ટેમ્પરેચરના ઇશ્યુ આવી રહ્યા છે. તો આપણી પૃથ્વીનું આપણે પ્રોપર ધ્યાન નહીં લે તો ત્યાં જવું પડશે અને ત્યાં પણ પછી એવી જ પરિસ્થિતિ થઈ શકે છે. તો એના માટે આપણી પૃથ્વીને બચાવવી જરૂરી છે. थीम बेसिकली हमारे वाटर रिसोर्सेज को प्रोटेक्ट करना है, उनको कंजर्व करना है और लाइक आम लोगों की ज़िंदगी में पानी कितना महत्व है, यू लाइक एवरीवन नोज दैट, सो वी हैव टू प्रोटेक्ट इट एट एनी कॉस्ट. सो वही हम कन्वे करने का ट्राई कर रहे हैं. मैं ओरिजिनली दिल्ली से हूँ, बट अभी अहमदाबाद में कॉलेज के लिए, हाँ कॉलेज में अभी डिज़ाइन स्टूडेंट हूँ NID अहमदाबाद में. वैसे आई एम लाइक वेरी पैशनेट अबाउट आर्ट इन जनरल. तो ये एक डिपिक्शन है जैसे हम कचरा करते जा रहे हैं पानी में, सो देयर इज अ बॉटल, क्रश बॉटल जो वेस्ट सिग्निफाई करता है, डेथ को डिपिक्ट कर रहे हैं जिसकी वजह से हो रहा है. सो और दूसरे कॉन्ट्रास्ट में लाइव है, राइट, प्लांट्स, सी लाइफ जो हमारी होती है. सो जस्ट टू मेक पीपल अवेयर कि लाइफ कितना सुंदर है एंड हम उसको क्या कर रहे हैं. સો બેસિકલી વોટર થીમ છે અને અમે અમારો એક પ્રોજેક્ટ હતો, આ વોલ પેઇન્ટિંગ અમે કર્યું એની પહેલાં, અને એમાં અમે લોકો અમદાવાદની વોટર સિસ્ટમ સ્ટડી કરતા હતા. સો અમે થોડાક ફોટોઝ લીધા હતા ત્યાંથી અને પછી એ ફોટોને કમ્બાઈન કરીને અમે અલગ અલગ વોટર રિલેટેડ લોકોના યુઝીસ અમે દેખાડ્યા છે અહીંયા. એક પેઇન્ટિંગમાં જનરલી કેટલા લોકો લાગેલા હોય ત્યારે પતી જાય છે? સો આઈડિયેશન એક જણનું જ છે આ, અને 4 લોકો અમે લાગેલા હતા કાલથી અને આજે હવે ઓલમોસ્ટ પૂરું થવા જ આવ્યું છે. તો આ પ્રકારે આર્ટિસ્ટો જે છે એ પરફોર્મ કરી રહ્યા છે. તમને શું લાગે છે આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.